પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણા પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્યો ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. જય ગણેશ, જય માતાજી. દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર હું જ્યોતિષ આચાર્ય ડૉક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરીશું. સુપ્રભાત મિત્રો. દિન વિશેષમાં વાત કરીશું દૈનિક પંચાંગ, રાશિ ભવિષ્ય અને આજે જન્મ કુંડળીમાં રહેલો બુધનું આપણા કુંડળીમાં આપણને શું ફળ આપી શકે છે. મિત્રો, પ્રથમ વાત કરીએ પંચાંગની. તો આજનું પંચાંગ આજે કારતક વદ ચતુર્દશી તિથિ, સોમવાર, વિશાખા નક્ષત્ર છે, સુકર્મા યોગ, શકુની કર્ણ છે અને આજે વૃશ્ચિક રાશિનો ચંદ્રમા છે. મિત્રો, હવે બુધ આપણને શું ફળ આપે છે? બુદ્ધો બુદ્ધિમતામ શ્રેષ્ઠો બુદ્ધિદાત ધનપ્રદઃ. બુધ છે ને બુદ્ધિનો કારક છે. વ્યક્તિને ટેલેન્ટ, હોશિયાર, કલા આ બધું બુધ દ્વારા પ્રાપ્ત થાય છે. તો જન્મકુંડળીમાં બુધ આપણને 12 ભાવની અંદર શું ફળ આપે છે? તો દેહ ભુવનની અંદર પ્રથમ ભાવમાં બુધ હોય તો વ્યક્તિને અતિશય બુદ્ધિશાળી, તીવ્ર માઇન્ડનો વ્યક્તિ હોય છે. કલાની અંદર નિપુણતા હોય છે, એનું રાઇટિંગ બહુ સારું હોય છે, હોશિયારી અને ટેલેન્ટ વાળો વ્યક્તિ હોય છે. દેખાવ પણ સારો હોય છે, ગૌવર્ણ અને પ્રભાવશાળી વ્યક્તિ હોય છે. બીજા ભાવની અંદર જેને બુધ હોય એની વાણી બહુ મધુરતા વાળી હોય છે, મીઠી વાણી, બોલવાની સ્પીચ બહુ સારામાં સારી આપે અને એ બોલે ને તો લોકોને એમ થાય કે બસ હું સાંભળ્યા જ કરું. કુટુંબ અને એને પારિવારિક સુખ પણ એને બુધ સારું આપે છે. ત્રીજા સ્થાનની અંદર બુધ બેઠો હોય તો વ્યક્તિને મુસાફરી કરવરાવે છે, મિત્રોની સંગત સારી આપે છે. સાહસ પરાક્રમની અંદર થોડુંક વ્યક્તિને નબળાઈ આપે, વ્યક્તિને થોડોક ડરપોક બનાવે. ત્રીજે બુધ બેઠો હોય ને એને ડરપોક બનાવે માણસ. ચોથા સ્થાનની અંદર બુધ બેઠો હોય તો એને સુખ સંપત્તિ સારી પ્રાપ્ત થાય, માતાનું સુખ એને મધ્યમ પ્રાપ્ત થાય. પણ વ્યક્તિને મહેનત કરી અને આગળ આવવાની સમસ્યા ઊભી થતી હોય છે. કેમ કે ચોથું ભાવની અંદર કદાચ કાળ પુરુષની કુંડળી પ્રમાણે જોવા જઈએ તો ચોથા ભાવની અંદર જો કર્ક રાશિનો ચંદ્રમા હોય, કર્ક રાશિનો બુધ મહારાજ હોય તો પાંચમા ભાવની અંદર બુધ વ્યક્તિને સારી વિદ્યા, એજ્યુકેશન સારામાં સારું આપે, ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરાવે, સારા સંતાનોનું પણ સુખ એ બુધ પ્રાપ્ત કરાવે છે. છઠ્ઠા સ્થાનની અંદર બુધ વ્યક્તિને નોકરીની અંદર સારામાં સારી સફળતા મળે, વ્યક્તિને ક્યાંક સારામાં સારું મેનેજર અથવા તો સારી પોસ્ટની એને જોબ મળી શકે છે. દિનની અંદર દિન વિશેષમાં એને સારી દિનચર્ચા હોય છે. વ્યક્તિ પરફેક્ટ વ્યક્તિ હોય છે, ટાઈમસર કોઈ પણ પોતાનું કામ ધંધો કરો. સાતમા સ્થાનમાં બુધ હોય તો એનું દાંપત્ય જીવન મધ્યમ રહેતું હોય છે ઘણીવાર. પણ જો બુધ સ્વગૃહ ઉચ્ચનું હોય તો પત્ની બુદ્ધિશાળીમાં હોય, પત્નીને આયા પછી એનો સારામાં સારો ભાગ્યોદય થતો હોય છે. આઠમા સ્થાનની અંદર બુધ મહારાજ હોય તો વ્યક્તિને નબળાઈ આપે છે. આઠમા સ્થાનમાં બુધ માણસને દાંપત્ય જીવનની અંદર અવરોધ ઊભા કરશે, પતિ પત્નીના સંબંધો વચ્ચે અણબનાવ એ બુધ ઊભા કરે છે. નવમા ભાવની અંદર બુધ હોય તો ભાગ્યોદય સારામાં સારો કરાવરાવે છે, વ્યક્તિને વિદેશના યોગ બને છે અને વ્યક્તિને નાની ઉંમરની અંદર પ્રગતિ કરાવરાવે છે. દસમા સ્થાનમાં બુધ હોય તો વ્યક્તિને રાજકારણની અંદર સારી સફળતા મળે, પણ જો સફળતા ન મળે તો એનું સંબંધ જેને રાજકારણીઓ જોડે બહુ સારામાં સારા હોય છે. 11મે બુધ લાભ આપે અને 12મે બુધ માણસને ધનનો વ્યય કરાવરાવે, વિદેશના યોગ કરાવરાવે, બહાર રહેવાની વ્યવસ્થા થાય. આ પ્રમાણે રાશિગત બુધનું ફળ મિત્રો જણાયું. હવે મિત્રો, આ બુધના ઉપાયો માટે કોઈ પણ તમારી ઈચ્છા મુજબ તમે મને કોલ કરી શકો છો અને બુધના ઉપાય ઘણા બધા આપણી જોડે છે, પણ અત્યારે મારી એક સીમિત લિમિટ હોય છે કે મારે કહેવું પડે. પણ જો પણ તમારે વધારે જાણવું હોય તો મને મારા આ નંબર ઉપર કોલ કરી શકો છો. મિત્રો, એ વાત કરીએ હવે રાશિમંડળની અંદર. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના અક્ષર છે અલય અને સ્વામી છે મંગળ મહારાજ.
તો મેષ રાશિના જાતકો આજે તમે કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ પણ મૂંઝવણને બેચેનીમાંથી રાહત મેળવી શકો છો. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી તમને સકારાત્મક બની શકો. કોઈ પણ કોલ અથવા ફોનની અવગણના કરશો નહીં, કારણ કે ત્યાં કોઈ મહત્વપૂર્ણ સૂચના હોઈ શકે છે. તમારી અંગત યોજના અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં. કોઈ પણ ગેરકાયદેસર કામમાં રસ ન લેવો, જેના કારણે તમે કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમે તમારી બેદરકારીને કારણે કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ શકે છે. વ્યવસાયમાં કોઈ પણ કરાર સ્વીકારતા પહેલા કાર્ય વિશે સંપૂર્ણ જાણકારી મેળવો. લગ્ન સંબંધમાં મધુરતા જાળવવા માટે પરસ્પર સહયોગ અને સંવાદિતાની જરૂર પડશે. કયો ઉપાય કરીશું? તો આજે તાંબાનું દાન કરો, સંકટનાશન સ્તોત્રનો પાઠ કરો અને ઓમ ગ્લોમ ગંગણપતે નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરી હવે વૃષભ રાશિની. તો વૃષભ રાશિના અક્ષર છે બબૌ અને સ્વામી છે શુક્ર મહારાજ. તો વૃષભ રાશિના જાતકો આજે દિનચર્યા સારી રહેશે, કારણ કે નાણાકીય સંબંધી મહત્વની યોજના માટેનું નિર્ણય સકારાત્મક પરિણામ આવી શકે છે. યુવાનો અને રોજગારીની જેમ તક પણ મળી શકે છે. પારિવારિક મુદ્દાને લઈને કોઈ ભાઈ બહેન અથવા નજીકના સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે. ગુસ્સો અને આક્રમકતાને બદલે શાંતિથી ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહી શકે છે. પરિવારમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને સંવાદિતાનું વાતાવરણ બની શકે છે. કયો ઉપાય કરીશું? તો ગાયોને ઘાસ ખવડાવો, લક્ષ્મીજીની પૂજા કરો અને ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ હવે મિથુન રાશિની. તો મિથુન રાશિના અક્ષર છે કચ્છગ અને સ્વામી છે બુધ મહારાજ. તો મિથુન રાશિના જાતકો આજે સામાજિક કાર્યોમાં તમારો વિશેષ યોગદાન રહેશે. કોઈના મુશ્કેલ સમયમાં મદદ કરવાથી તમને ખુશી મળી શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે વાતચીત થશે અને સંબંધો મધુર બની શકે છે. આ સમયે વાહન અથવા મિલકત ખરીદવાનું આયોજન કરતી વખતે વધુ સાવચેત રહો. સંતાનની કોઈ સમસ્યાને લઈને ચિંતા થઈ શકે છે. ખોટો ખર્ચ પણ આવી શકે છે. ધંધા વેપારમાં સ્થિતિ પહેલાંની જેમ ચાલુ રહી શકે છે. વધારે કામના કારણે તમે પરિવાર પર યોગ્ય ધ્યાન આપી શકશો નહીં. કામ વધુ હોવા છતાં તમારી દિનચર્યા અને આહાર પર ધ્યાન આપવું જરૂરી છે. કયો ઉપાય કરીશો? તો લીલા વસ્તુની દાન કરો અને ઓમ રીમ બુધાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ હવે કર્ક રાશિની. તો કર્ક રાશિના અક્ષર ડહ અને સ્વામી છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિના જાતકો આજે કામકાજને લઈને કેટલાક સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. આજે તમને તેના સંબંધિત સારા પરિણામો મળી શકે છે. પારિવારિક દેખરેખ અથવા તો સુધારના સંબંધિત કામમાં પણ યોગ્ય સમય પસાર થશે. ગુસ્સો અને આવેગમાં થાઓ, કારણ કે તમારા મન પ્રમાણે કામ થતું નથી. શાંતિ અને ધીરજથી તમારી વાતને પ્રયાસ કરો. કલ્પનામાં ન જીવો અને વાસ્તવિકતાનો સામનો કરો. વ્યવસાયિક વિધિઓમાં હાલની કોઈ સુધારો થવાની સંભાવના નથી. પતિ પત્નીના સંબંધોમાં સુમેળ જળવાઈ શકે છે અને આજેનું સ્વાસ્થ્ય સારું રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે મગનું દાન કરો શિવ મંદિરમાં અને ભગવાન શિવ ઉપર અભિષેક કરો અને ઓમ રુદ્રાય નમઃ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ હવે સિંહ રાશિની. તો સિંહ રાશિના અક્ષરે મટ અને સ્વામી છે સૂર્ય મહારાજ. સિંહ રાશિના જાતકો આજે સમય સામાન્ય રીતે પસાર થશે, પરંતુ તમારા સંબંધનું સન્માન એકબીજાના સંબંધને મજબૂત બનાવશે. બાળકોને સામે તમે શ્રેષ્ઠ વાલી સાબિત થઈ શકો છો. પરિવારના સભ્યોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવશે. રોકાણ સંબંધિત કાર્યોમાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ શકે છે, તેથી આવું કોઈ પણ પગલું ભરતા પહેલા બરાબર તપાસ કરી લો. પાડોશી અને તેમના મુશ્કેલ સમયમાં મદદ કરવાથી તમને આરામ મળશે. માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે. પરિવારના લોકોને એકબીજા પ્રત્યે સ્નેહ અને પ્રેમ રહેશે. કયો ઉપાય કરીશું? આજે ઘી અને ગોળનું દાન શિવ મંદિરમાં કરો અને ઓમ ઉમામહેશ્વરાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ હવે કન્યા રાશિની. તો કન્યા રાશિના અક્ષરે પઠણ અને સ્વામી છે બુધ મહારાજ. કન્યા રાશિના જાતકો આજના દિવસ સામાન્ય રીતે પસાર થશે. કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય ત્યારે પરિવારના સભ્યોનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન પર ધ્યાન આપો. થોડા સમય આત્મચિંતનમાં પણ વિતાવો. તમે ભાવનાત્મક બનીને પોતાના નુકસાન પહોંચાડી શકો છો.
થોડું વ્યવહારુ અને સ્વાર્થી હોવું પણ જરૂરી છે. અન્યની મદદ કરતી વખતે તમારી પોતાની સુરક્ષાનું ધ્યાન રાખો. નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો. કાર્યક્ષેત્રમાં થોડા સમયથી જે પરેશાનીઓ ચાલી રહી હતી, આજે તેમાં થોડો સુધારો થવાની સંભાવના છે. કયો ઉપાય કરીશું? તો ભગવાન વિષ્ણુની પૂજા કરો, ભગવાનને ચોખાનું દાન કરો મંદિરમાં, અને ઓમ રીમ વિષ્ણવે નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના અક્ષરે રત અને સ્વામી છે શુક્ર મહારાજ. તુલા રાશિના જાતકો, આજે તમે જીવનમાં સકારાત્મક સ્તરોનો અનુભવ કરશો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત પણ તમને માનસિકતામાં યોગ્ય પરિવર્તન લાવશે. આર્થિક અને પારિવારિક સ્થિતિ સારી રાખવાનો પ્રયાસ કરો. તમારી મહત્વની બાબતો કોઈની સામે ન જણાવો. જમીન કે મિલકતને લગતી કોઈ પણ કાર્યવાહી કરતી વખતે ધ્યાન રાખો કે તેનાથી સંબંધ બગડે નહીં. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં પણ ધ્યાન આપવું જોઈએ. રોજિંદા આવક સારી રહી શકે છે, પરંતુ હાલમાં કોઈ નવા કાર્યમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવા. કૌટુંબિક પ્રવૃત્તિઓમાં તમારો સહયોગ અને સમર્પણ ઘરને સારી વ્યવસ્થિત રાખશે. કયો ઉપાય કરીશું? તો આજે લીલા શાકભાજીનું દાન કરો અને ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલે પ્રસીદ પ્રસીદ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ હવે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિના જાતકો, આજના દિવસમાં સંબંધી તરફથી શુભ સૂચના મળવાની વાતાવરણમાં ખુશી બની શકે છે. કેટલાક ધાર્મિક કાર્યો પણ પૂર્ણ થઈ શકે છે. ઘરના વડીલ સભ્યોના આશીર્વાદ અને માર્ગદર્શનથી તમારું કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. પડોશીઓ સાથે કોઈ પણ બાબતને વિવાદમાં ન પડો. શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવો. અચાનક કેટલાક ખર્ચાઓ આવી શકે છે, જેના કારણે ચિંતા અનુભવ થઈ શકે છે. આજે કોઈ કામમાં સારો ફાયદો થવાની સંભાવના છે. પતિ પત્ની વચ્ચે મધુર વિવાદ થવાની સંભાવના છે. કયો ઉપાય કરીશું? તો ગોળ અને ઘઉંનું દાન કરો. ભગવાન ગણેશજીના મંદિરે એક દંતા વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ ધન રાશિની. ધન રાશિના અક્ષર છે ભદ્રઢભ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો ધન રાશિના જાતકો, આજે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે તમારી શ્રદ્ધા વધશે. તમારી દ્રષ્ટિકોણમાં પણ આશ્ચર્યજનક હકારાત્મક પરિવર્તન આવશે અને કોઈ સંબંધી સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. ચોક્કસ તમે સફળ થશો. બીજા પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખો, પરંતુ તમારા વિશ્વાસ રાખો તેમ યોગ્ય છે. કામ કરવાની ક્ષમતા અને યોગ્યતા અમને ઘણીવાર લાગણીઓથી દૂર રહીને તમારું પોતાનું નુકસાન કરી શકે છે. તેથી જીવન સંબંધિત પ્રવૃત્તિઓને વ્યવહારિક રીતે સમાજનો પ્રયાસ કરો. આજે વેપારમાં થોડો ફેરફાર થવાની સંભાવના છે. પતિ પત્ની પરસ્પર સુમેળ દ્વારા ઘરની યોગ્ય વ્યવસ્થા જાળવશે. કયો ઉપાય કરીશું? તો ચણાની દાળનું દાન કરો અને ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો. અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના અક્ષર છે ખજ અને સ્વામી છે શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો, આજે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તમે તમારા જીવન સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓનો ઉકેલ જાત જ શોધવાનો પ્રયાસ કરશો અને સફળ થશો. કામમાં વધુ પડતો હોવા છતાં તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે મધુર સંબંધો જાળવી રાખશો. કોઈ અપ્રિય ઘટના તમારા મન પર નકારાત્મક અસર કરી શકે છે. ધ્યાનમાં પણ થોડો સમય વિતાવો, તેનાથી સકારાત્મકતા આવશે. વિદ્યાર્થીઓ અને યુવાનો ખોટી પ્રવૃત્તિઓમાં પડીને કારકિર્દી પ્રત્યે બેદાર ન રહેવું જોઈએ. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં મંદી આવી શકે છે. ઘરના વડીલનો સહયોગ અને માર્ગદર્શન યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે. કયો ઉપાય કરીશું? આજે અડદનું દાન કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ હનુમતે નમઃ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના અક્ષર છે ગસસ અને સ્વામી શનિ મહારાજ. કુંભ રાશિના જાતકો, આજે વારસામાં મળેલી મિલકતને લગતી કોઈ પણ બાબત ઉકેલાઈ જવાની ઉચિત તક છે. સ્થાન પરિવર્તન સબંધને કોઈ પણ યોજના પર પણ ચર્ચા થઈ શકે છે. નજીકના મિત્રની સલાહ પર કાર્ય કરો, તમે યોગ્ય સલાહ મળી શકે છે. સામાજિક સંબંધીમાં પણ મધુરતા રાખો. કોઈ પણ અયોગ્ય કામમાં રસ લેવા અપમાનજનક સ્થિતિ સર્જાઈ શકે છે. જોખમી કાર્યોને પૈસાનું રોકાણ ન કરો. વ્યવસાયિક પ્રવૃત્તિઓનું વધુ ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂર પડશે. ઘરની સમસ્યાઓને સમયસર ઉકેલવાનો પ્રયાસ કરો, નહીતર સમસ્યા વધી શકે છે. કયો ઉપાય કરીશું? તો કાળા તલનું દાન ભગવાન શિવ મંદિરમાં કરો અને ઓમ રુદ્રાય નમઃ મંત્રનો. મિત્રો, વાત કરીએ આજે હવે મીન રાશિની. તો મીન રાશિના અક્ષર દચથ અને સ્વામી છે
ગુરુ મહારાજ. મિથુન રાશિના જાતકો આજે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. ક્યાંક રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. કોઈ પણ સંબંધિત કાર્ય હાથ ધરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન લો. કોઈ પણ સમસ્યાનો સામનો કરતી વખતે તમારી વાણીને શાંત રાખો. લાગણીઓમાં વહી જતા કોઈ પણ મહત્વની વાત ન જણાવો, નહીંતર તમારી વાતને કોઈ ફાયદો ઉઠાવી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત અને તેમની સલાહ માટે સમય વ્યવસાયિક દ્રષ્ટિકોણથી ઘણો લાભદાયી રહેશે. પારિવારિક વાતાવરણમાં ખુશનુમા બની શકે છે. બદલામાં વાતાવરણની નકારાત્મક અસરને ટાળવા માટે સલામતીના નિયમોનું પાલન કરો. કયો ઉપાય કરીશું? દુબુરુ ખાંડ અને લોટથી કીડિયારું પૂરો અને ઇન્દ્રાગ્નિ ભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, અમારી આ ન્યૂઝ ફોર ઇન્ડિયાને સબસ્ક્રાઇબ અને લાઇક કરજો અને કોઈ પણ સમસ્યા માટે અમારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.